નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. જેમાં મિત્રો આપણે ગયા વિડીયોની અંદર જેની શરૂઆત કરાવી હતી અને તેમાં આપણે કેટલીક બેઝિક થિયરી શીખેલા કે ભાઈ ત્રિકોણમિતિના ઉપયોગો એટલે શું અને એમાં આપણે કયા કયા બેઝિક સૂત્રોનો ઉપયોગ કરી શકીએ છીએ અને એટલું જ આપણે મોઢે કરવાનું છે. જેમ કે મિત્રો ત્રિકોણમિતિના ગુણોત્તર એટલે કે ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર તમે શીખી ગયા છો. આ ચેપ્ટરમાં તમને મિત્રો સાઇન, કોસ, ટેન, કોટ, બરાબર છે, કોસેક અને સેક આવા ઘણા બધા ગુણોત્તરો તમે શીખ્યા અને એ ગુણોત્તરોનો મિત્રો ઉપયોગ આપણે કરીએ છીએ ત્રિકોણમિતિના ઉપયોગની અંદર. જેમાં તમારે મિત્રો માત્ર ને માત્ર સાઇન, કોસ અને ટેન, સાઇન, કોસ અને ટેન આ ત્રણ જ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે અને આખું ચેપ્ટર મિત્રો તમને આવડી જાય. માત્ર ને માત્ર તમને આકૃતિ બનાવતા આવડવી જોઈએ, બીજું કંઈ જ નહીં. તમને આકૃતિ બનાવતા આવડતી હશે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આકૃતિ પરથી જ આપણે થોડું મગજ લગાવવાનું છે અને દાખલાઓને મિત્રો ધીરે ધીરે આપણે સોલ્વ કરવાના છે. એવી રીતે આપણે ગયા વિડીયોની અંદર દાખલા નંબર મિત્રો 1 થી લઈને 5 પૂરા કરાવ્યા હતા સ્વાધ્યાય 9.1 ની અંદર. અને હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 6, 7 અને 8 આ ત્રણ દાખલા મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે અને ખૂબ સરળ પણ છે, તમને આવડી પણ જશે. તમારે માત્ર ને માત્ર થોડુંક ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે? ચાલો તો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે ત્રિકોણમિતિના ગુણોત્તરના ઉપયોગો જે છે એનું સ્વાધ્યાય 9.1. બરાબર છે. એમાં દાખલા નંબર સૌથી પહેલા આપણે 6 રકમ સૌથી પહેલા વાંચીએ, આકૃતિ બનાવીએ અને ત્યાર પછી આપણે એને ગણીએ. બધું સહેલું છે, બધું તમને આવડી જાય એવું જ છે. ચાલો શું કહે છે તો કે જોજો 1.5 મીટર નો એક છોકરો છે. બરાબર છે, એક છોકરો છે એને નામ છે એનું જીગો. આ જીગાની હાઈટ કેટલી છે? 1.5 મીટર. જો આપણે દોરી દઈએ અત્યારે આપણે જીગાને અહીંયા દોરવાના છે અને જીગાભાઈને આપણે દોરવાના છે. તો જો મિત્રો આ જીગો છે, આ જીગો છે. બરાબર છે. એની હાઈટ કેટલી છે તો મિત્રો જીગાની હાઈટ છે 1.5 મીટર. લખી દઈએ આપણે 1.5 મીટર જીગાની હાઈટ છે. હવે એ જીગો છે ને મિત્રો કોઈક ઇમારતથી દૂર ઊભો છે, હે ને? ઇમારતથી દૂર કોઈક અંતરે ઉભેલ છે. હવે એ ઇમારત તરફ ધીરે ધીરે ચાલવાનું શરૂ કરે છે. એટલે અહીંયા આપણે દોરી દઈએ એક ઇમારત. અહીંયા આપણે એક ઇમારત બનાવી દઈએ. જોજો આ જીગો છે અને આ જીગાની સામે એક ઇમારત આવી રીતે ઉભેલ છે. બરાબર છે, બનાવેલ છે જીગાની સામે. આપણે ઇમારતને બરાબર બનાવી દઈએ કમ્પ્લીટ. ઓકે, બરાબર છે. આવી રીતે મિત્રો એક ઇમારત છે. થોડીક આપણે વ્યવસ્થિત ઇમારત કરી દઈએ, હે ને? ચાલો આ બધા ઇમારતના બધા માળ છે. હવે મિત્રો આ જીગો છે ને, જીગો જે રહ્યો ને એ જીગો આ રસ્તા પર આવી રીતે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે. ઇમારત તરફ ધીરે ધીરે આગળ વધે છે. હવે જ્યારે શરૂઆત કરે ને ત્યારે મિત્રો કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશથી વધીને 60 અંશ થાય છે. એટલે જીગો અત્યારે કોઈક એક બિંદુ પર ઉભો છે ને ત્યારે તેના પગથી નહીં, સમજો શું કે છે, તેના માથાથી એટલે આપણે એના આંખથી. તો આપણે જીગાની આંખ તો અહીંયા હશે, અહીંથી લઈને આ ખૂણો બનશે. એવી રીતે આપણે નીચેનો ભાગ નહીં, હવે આપણે આ ભાગને ગણવો પડશે. એટલે કે અહીંથી આ ભાગ. અને જ્યારે જીગો શરૂઆત ત્યાંથી કરે છે ને ત્યાં ખૂણો કેટલો હોય છે? 30 અંશનો હોય છે. ખૂણો કેટલો હોય છે ત્યાં? 30 અંશનો હોય છે. પણ જીગો ચાલતા આગળ જાય છે ત્યારે એ જીગા જ્યારે અહીંયા ઊભો રહે છે ત્યારે એનું જે હવે ખૂણો બને છે, આ જે ખૂણો બને છે હવે 60 અંશનો થઈ જાય છે. જીગો પહેલા અહીંયા હતો, જીગો હવે અહીંયા આવી ગયો છે અને હવે ખૂણો બનાવે છે કેટલો? એ 60 અંશનો બનાવે છે. આવી રીતે કંઈક થાય છે. તો હવે ઇમારત તરફ કેટલું ચાલ્યો હશે? મતલબ કે જીગો અહીંયાથી લઈને અહીં તરફ આવે છે. જીગો આટલું અંતર કાપે છે તો આપણે આ જ અંતર આપણે શોધવાનું છે. બરાબર છે મિત્રો? રકમ તમે સમજી લેશો ને તો તમને દાખલો ખૂબ જ સિમ્પલ લાગવા માંડશે. દાખલો છે પણ ખૂબ સિમ્પલ જ, તમારે માત્ર ને માત્ર રકમને સમજવી પડે. ક્લિયર છે મિત્રો? હવે આમાંથી આપણને કયા કયા માપ આપેલા છે તો કે આ જે જીગો છે, છોકરો છે, એની ઊંચાઈ આપી છે આપણને 1.5 મીટર અને જે ઇમારત છે ઇમારત એની પણ લંબાઈ આપણને આપી છે કેટલી? 30 મીટર. 30 મીટર એની ઊંચાઈ છે. કમ્પ્લીટ છે. હવે નામકરણ કરીએ આપણે તો વધારે આપણને મજા આવે. તો જો આપણે આને એ કહી દઈએ છે, આ એ બિંદુ કરી દઈએ,
આ બિંદુ મિત્રો આપણે બી કરી દઈએ, બરાબર છે, કારણ કે આનું કોઈ કામ છે નહીં, તો આને આપણે બી કરી દઈએ છીએ. આનો સી અને આ જે છે તેને આપણે ડી કરી દઈએ છીએ. એટલે આવી રીતે આપણા એ બી સી ડી આવા પોઈન્ટ્સ બની જશે. હવે મિત્રો શું કરીએ આપણે? હવે શરૂઆત કેવી રીતે કરીએ? તો તમે જો અહીં ત્રિકોણ બે બની રહ્યા છે. એક ત્રિકોણ જે આ છે એ સી બી કાં તો એ બી સી, અને એક ત્રિકોણ છે એ ડી બી. આ બે ત્રિકોણ છે. એમાં મિત્રો સૌથી પહેલા આપણે એક કામ કરીએ છીએ. જોજો આખી લંબાઈ કેટલી છે? 30 છે. આખી લંબાઈ કેટલી છે બિલ્ડિંગની? 30 છે. પણ આ જીગાની આપણે આંખથી જોઈએ તો જીગાને માઇનસ કરી દેવો પડે ને ભાઈ. તો આ 30 માંથી આ જે 1.5 છે ને એને આપણે શું કરવા પડે? ઓછા કરવા પડે, તો જ આપણને આનું કમ્પ્લીટ માપ મળી શકે. બરાબર છે? તો લખીએ આપણે હવે કે બિલ્ડિંગ એટલે કે ઇમારત ની ઊંચાઈ, ઇમારતની ઊંચાઈ કેટલી છે ભાઈ? તો કે ભાઈ 30 મીટર છે. 30 મીટરની છે. પણ આપણને જે એબી મેળવવું છે આપણે એબી, તો એબી કેટલા મળશે? તો મિત્રો એબી મળશે, આખી ઇમારત છે 30 મીટરની, એમાંથી જીગાની લંબાઈ આપણે માઇનસ કરીએ, 1.5 માઇનસ કરીએ તો 28.5 મીટર આવશે. અને એનો જ આપણે દાખલામાં વધારે પડતો ઉપયોગ કરશું, એટલે કે 28.5 આપણે હવે ધ્યાનમાં લેવાના છે. તમારે 30 ને ધ્યાનમાં લેવાના નથી. કમ્પ્લીટ છે મિત્રો. એટલે આપણને એબી મળી ગયા છે. હવે આ એબી ની પરથી મિત્રો મને ઇઝીલી આ સીબી પણ મળી જાય અને આ બીડી પણ મળી જાય. બરાબર છે? એટલે પહેલા શું કરીએ આપણે? આ બીડી શોધી લઈએ, અને બીડી શોધ્યા પછી આપણે આ બીસી શોધી લઈએ. સમજો, જોજો આ માપ પરથી આ જે એબી નું માપ છે એના પરથી સૌથી પહેલા આપણે આ આખું અંતર શોધી લઈએ. બરાબર છે? 60 30 વાળું. અને ત્યાર પછી આપણે 60 અંશ ખૂણો છે એ શોધી લઈએ. એટલે આખા 30 અંશના આ જે છે એમાંથી આપણે આને 60 ને માઇનસ કરશું, એટલે આ જે બાકીનો બચેલો ભાગ છે એ આપણને સરળતાથી મળી જશે. ચલો, એટલે સૌથી પહેલા આપણે મોટો ત્રિકોણ ધ્યાનમાં લઈએ, એટલે કે એ ડી બી માં ત્રિકોણ એ ડી બી ની અંદર સૌથી પહેલા કામકાજ કરીએ. ત્રિકોણ એ ડી બી માં સામેની બાજુ આપણને આપેલી છે, પાછળની બાજુ મેળવવાની છે. સામેની બાજુ અને પાછળની બાજુ ક્યાં આવે? તો કે tan માં આવે. અને ખૂણો કેટલો બને છે? પહેલા 30 અંશ, તો tan 30 બરાબર સામેની બાજુ છે AB અને પાછળની બાજુ છે BD. પહેલા મોટી બાજુ મેળવી લઈએ, એટલે કે BD. tan 30 કેટલા આવે મિત્રો? તો tan 30 ની કિંમત આવે 1/√3. યાદ રાખજો, tan 30 આવે કેટલા? 1/√3 આવે. તો 1/√3. AB ની કિંમત આપણને ખબર છે કેટલી? તો કે ભાઈ AB ની કિંમત 28.5 છે. 30 ભૂલથી પણ સાહેબ ગણતા નહીં. એટલે આવું કરતા આપણને BD મળી જશે. BD ગુણ્યા 1 કરો એટલે BD ગુણ્યા 1 એટલે BD ના BD થશે. અને 28.5 ગુણ્યા √3 કરો એટલે 28.5 √3 થશે. 28.5 √3 મીટર આપણને મળે છે આખા BD નું માપ. બરાબર છે મિત્રો? આખું જે માપ છે આખું એ કેટલું છે? 28.5 √3. હવે માત્ર આપણે આ સીબી શોધવાનો છે. તો ફરીથી કરીએ હવે ત્રિકોણ. હવે કયો? તો કે એ સી બી માં ત્રિકોણ એ સી બી માં હવે આપણે tan 60 લેવાના છે. જીગો જ્યારે આગળ વધે છે ત્યારે 60 અંશ ખૂણો બનાવે છે. તો tan 60 અંશ બરાબર સામેની બાજુ તો આપણી એ બી છે, પાછળની બાજુ શું બનશે? તો પાછળની બાજુ સીબી કાં તો બીસી બનશે. તો આપણે બીસી કરી દઈએ છીએ. રૂટ tan 30 છે એની કિંમત આપણને મળે છે માત્ર √3. એબી ની કિંમત 28.5 છે અને બીસી આપણે ગોતવાના છે, એટલે બીસી રહેવા દેવાના છે. બીસી અહીંયા આવશે તો √3 નીચે આવતા રહેશે, બીજું કઈ બદલાશે નહીં. એટલે બીસી બરાબર 28.5/√3 મીટર. કમ્પ્લીટ છે મિત્રો? એટલે આપણને અહીંયા બીસી નું માપે મળી ગયું છે અને આપણને બીડી નું માપે મળી ગયું છે. હવે જે આપણે મેળવવાનું છે એ આ છે. બરાબર છે? ડીસી જે અંતર એને કાપેલું છે, ડીસી અંતર એને કાપેલું છે, એટલે કે આપણે લખીએ સીડી બરાબર. હવે કાપેલ અંતર સીડી મેળવવું હોય તો આખામાંથી, એટલે કે આપણે આખા બીડી માંથી આપણે બીસી ને માઇનસ કરવું પડે ભાઈ. કરી દઈએ છીએ. બીડી નું માપ કેટલું હતું? 28.5 √3 અને બીસી નું માપ આપણે અત્યારે મળ્યું 28.5 √3. અહીંયા કશું નહીં, લસાઅ લેવો પડશે.
એટલે √3 ને આપણે ગુણી દેવા પડે. અહીંયા થોડી જગ્યા આપણે નાની કરી દેવી પડશે. આ બધું લોચાવાળું કામ છે, જગ્યા આપણી પાસે ખૂટી પડી છે. દાખલો ભાઈ મોટો છે નહીં, હે ને? આપણી ટેબ્લેટની સ્ક્રીન નાની છે, દાખલો બરાબર જ છે, કોઈ ઘબરાતા નહીં. દાખલો સાહેબ મોટો છે એવું નહીં, દાખલો તો સિમ્પલ જ છે, બરાબર છે. ચાલો આટલામાં આપણું કામ થઈ જશે. જોજો અહીંયા 28.5 √3 ગુણ્યા √3 કરો એટલે અહીંયા આવી રીતના બનશે. 28.5 √3 ગુણ્યા √3 કરો એટલે મિત્રો માત્ર 3 થઈ જાય. આ બાજુ 28.5 અને એના છેદમાં √3 એકા √3. 28.5 ગુણ્યા 3 આપણે કરવાના છે. જો ગણતરી મારીએ આપણે 28.5 ગુણ્યા આપણે 3 કરીએ, 5 તરી 15 વધી પડી 1, 8 તરી 24, 25 વધી પડી 2, 3 દુ 6, 7, 8, 85.5 આપણને ગુણાકાર મળે છે આનો. 28.5 ગુણ્યા 3 કરો એટલે 85.5 ઓછા 28.5 એના છેદમાં છે √3. ઉપર કરીએ છીએ દાખલો. હવે 85.5 માંથી આપણે 28.5 કાપો તો 5 - 5 0, 15 - 8 એટલે 7 અને 7 - 2 એટલે 5, 57 આપણને મળશે. લખીએ CD બરાબર 57 આપણને મળે છે અને 57 ના છેદમાં √3. હજી 57 ના ભાગલા ભાઈ પડી શકે છે, ઘડિયા આવડતા હોય તો પાડતા આવડે. 19 તરી 57 થાય એટલે 19 ગુણ્યા 3 કરી દઈએ અને છેદમાં કેટલા છે √3 છે. આપણે મિત્રો આની આગળના વિડીયો ભણી ચૂક્યા હતા કે કેવી રીતે કાપવાના. તો √3 ગુણ્યા √3 કરો એટલે 3 થાય. મતલબ કે આપણો જવાબ શું બનશે? લાસ્ટ જવાબ CD બરાબર 19 √3. બરાબર છે મિત્રો. તો જીગાએ એટલે કે છોકરાએ 19 √3 મીટરનું અંતર કાપેલું હશે. કમ્પ્લીટ છે મિત્રો. આવો દાખલો છે, ખૂબ સિમ્પલ દાખલો, અઘરો દાખલો નથી. બરાબર છે. આપણે આના 3 માર્ક્સ મિત્રો બેઠે બેઠા લઈ લેવાના છે. આગળ વધીએ છીએ. હવે નવો દાખલો 7મા નંબરનો. જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર આપણે આખું ડ્રો કરી દઈએ. બરાબર છે. આપણે પેન્ટર બની જવાનું છે. અહીંયા શું કહે છે? જમીન પર આવેલ એક બિંદુથી 20 મીટરની ઊંચાઈની એક ઇમારત છે. એટલે સૌથી પહેલા આપણે દોરી દઈએ છીએ ઇમારત. આપણે સૌથી પહેલા મિત્રો એક ઇમારત બનાવી દઈએ છીએ. આ ઇમારત છે. ટોચ પર એક સંચાર ટાવર છે, હે ને? ટોચ પર એક મિત્રો ટાવર બનાવેલો છે. આપણે ટાવર એ બનાવી દઈએ. અહીંયા ટાવર જેવો તેવો બને માફ કરજો ભાઈ, પણ ટાવર સમજી લેજો આને. આવો એક ટાવર છે, બરાબર છે. હજુ જો ટાવરની આપણે ફીલ આપી દઈએ. ઓકે, બરાબર છે. આ કમ્પ્લીટ ટાવરની આપણે ફિલિંગ આપી દીધી છે. જોજો મિત્રો અહીંયા કેટલું છે આ? તો કે આની ઊંચાઈ છે 20 મીટર. આ સંચાર ટાવર આપણને ખબર નહીં અને ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણનું માપ અનુક્રમે 45° અને 60° છે. તો સંચાર ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે. હવે જોજો જમીનનો કોઈ બિંદુ એટલે અહીંયા હશે, અહીંયા હશે આવી રીતે. આ જમીનનો કોઈ બિંદુ છે. તો મિત્રો અહીંથી લઈને આ ખૂણો અલગ બને છે, બરાબર છે, અને અહીંથી લઈને આ ખૂણો છે અલગ બને છે. આ બંને ખૂણા અલગ અલગ બને છે. તો કયો ખૂણો? જોજો ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણ, બરાબર છે. ટાવરનો તળિયો અને ટોચનો એટલે મિત્રો જોજો સૌથી પહેલા છે ને આ ખૂણો આપણો કેટલો બનશે? તો કે આ ખૂણો બનશે આપણો 60 અને આ ખૂણો બનશે આપણો 45. બે ખૂણા બને છે અલગ અલગ. તો સિમ્પલ છે મિત્રો. મોટો ખૂણો મોટો હોય ને, જે ખૂણો આવી રીતે મોટો બનતો હોય એ 60° અને બીજો નાનો છે તો 45° બને. બરાબર. લખેલું પણ છે આપણે અહીંયા. તમને ખબર ના પડે તો તમે લોકો મગજ દોડાઈ શકો છો. તો આ આપણો ખૂણો કેટલો છે? 60. લખી દઈએ અહીંયા 60°. આ 60° ખૂણો છે. આ કેટલાનો ખૂણો છે? આ 45° ખૂણો થાય છે. ઓકે, બધું રેડી થઈ ગયું છે. હવે માત્ર નામકરણ કરી દઈએ છીએ. જો આને આપણે એ કરી દઈએ, બરાબર છે. આપણે આ જે આપણો બીજો પોઈન્ટ છે એને આપણે બી કરી દઈએ છીએ, આને સી, અને આ પોઈન્ટને આપણે ડી કરી દઈએ છીએ. એટલે સીડી કેટલા છે ને એ આપણે મેળવવાના છે. સીડી આપણને ખબર નથી, બરાબર છે. જેની જગ્યા પર આપણે કરી દઈએ પ્રશ્નાર્થ ચિહ્ન. આપણને ખબર નથી ભાઈ. અહીંયા આપણને માત્ર 20 મીટરની માપ ખબર છે. તો હવે શું કરી શકીએ મિત્રો? તો આ જે ત્રિકોણ છે, આ ત્રિકોણને આપણે ધ્યાનમાં લઈએ. આ ત્રિકોણને આપણે ધ્યાનમાં લઈએ તો આ માપ પરથી આપણે સૌથી પહેલા આ જે જમીનથી કેટલું અંતર છે એ સૌથી પહેલા મળી શકે, ઇઝીલી મળી શકે. ખૂણો પણ આપણને આપ્યો છે 45°.
અને એક બાજુ પણ આપણને આપેલી છે 20 મીટર, તો આપણને આ પાસેની બાજુ મેળવી શકીએ, બરાબર છે. એટલે હવે સામેની બાજુ આપેલી છે અને પાસેની બાજુ મેળવવાની છે. tan થીટાનો ઉપયોગ કરી લેવો પડે. સરસ, બરાબર છે, સાચી વાત છે. એટલે મિત્રો સૌથી પહેલા ત્રિકોણ કયો છે? તો કે ABC માં ત્રિકોણ ABC ની અંદર શું કરશું? જોજો, ત્રિકોણ ABC એની અંદર આપણે લખીએ સૌથી પહેલા tan 45 બરાબર સામેની બાજુ BC છે અને પાસેની બાજુ AB છે. tan 45 કેટલા છે? તો કે tan 45 એટલે 1 કહેવાય. એટલે અહીંયા 1 બરાબર BC નથી ખબર. BC આપણા 20 છે. BC આપણા કેટલા છે? 20. અને AB આપણને ખબર નથી. AB ગુણ્યા 1 કરો એટલે AB જ થાય. એટલે AB બરાબર 20 ના 20. એટલે કે AB પણ કેટલું મળશે આપણને? 20 મીટર જેટલું મળશે. ચલો, એટલે આપણને આ અંતર મળી ગયું છે મિત્રો. હવે જોજો શું કરી શકીએ આપણે. હવે આપણે આ અંતરની મદદથી આપણે આખું પણ મેળવી શકીએ છીએ, બરાબર છે ને? આપણે આ અંતરની મદદથી આપણે આખું માપ પણ આપણે મેળવી શકીએ છીએ. તો જો એવું કરીએ, હવે ફરીથી સામેની બાજુ એટલે કે આખી આ લેવાની, બરાબર છે. સામેની બાજુ એટલે 1 મિનિટ, આખી આ B અને D લેવાના અને પાસેની બાજુમાં આપણે AB લેવાના. સામેની બાજુ પાસેની બાજુ એટલે ફરી tan, પણ ખૂણો બદલાશે. આ વખતે ખૂણો બનશે હવે 60°. સામેની બાજુ બનશે આખી BD અને પાસેની બાજુ બનશે આપણી AB. હવે મિત્રો જે આખું BD છે ને, BD આખા BD માં બે ભાગ છે. એક તો ઇમારત છે BC અને સંચાર ટાવર છે CD. એટલે બંનેને પ્લસ કરીએ આપણે તો લખીએ tan 60 ની કિંમત લખીએ સૌથી પહેલા. tan 60 આવે √3. BD એટલે શું? તો કે BD એટલે BC પ્લસ CD અને AB નું માપ આપણને ખબર છે કેટલું? 20. ફરીથી મિત્રો CD આપણને ખબર નથી, પણ BC આપણને ખબર છે કેટલા છે? 20 છે. તો 20 પ્લસ CD એના છેદમાં 20. 20 ગુણ્યા √3 કરો એટલે 20 √3 જ થશે, બરાબર. અહીંયા 20 પ્લસ C અને D. 20 ની આપણે આગળ લઈ આવો એટલે આવું બનશે 20 √3. આ 20 માઇનસ બનશે, -20 બરાબર CD. શું કોમન નીકળી શકે? અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે કે મિત્રો 20 અહીંયા પણ છે ને 20 અહીંયા પણ છે. એટલે 20 ની આપણે કોમન જો કાઢી લઈએ તો 20 કોમન કાઢતા અંદર વધશે √3 - 1 બરાબર CD. તો મિત્રો અહીંયા આપણો જવાબ શું બનશે? CD બરાબર 20 વર્ગમૂળની અંદર √3 - 1 મીટર. આ મિત્રો સંચાર ટાવર જે છે એની ઊંચાઈ આપણને મળી 20 વર્ગમૂળની અંદર √3 - 1. કમ્પ્લીટ છે મિત્રો. બધાને ખબર પડી ગઈ છે કેવી રીતે દાખલો આપણે ગણ્યો. આગળ વધીએ છીએ. દાખલા નંબર 8 પણ એવો ને એવો સેમ ટુ સેમ દાખલો છે મિત્રો. જરાય અલગ નથી. થોડું ઘણું ચેન્જ થશે, બાકી સેમ ટુ સેમ જ દાખલો ગણી શકાય. શું છે વાંચીએ. એક ઊંચી બેઠક પર 1.6 મીટરની ઊંચી એક પ્રતિમા ગોઠવેલી છે. એટલે આપણે દોરીએ સૌથી પહેલા. અહીંયા દોરી દઈએ સૌથી પહેલા આપણે બેઠક, કે એક બેઠક છે આવી રીતે, અને એ બેઠકની ઉપર મિત્રો એક ઇમારત માટે આપણે પ્રતિમા છે, માફ કરજો. સમજો કે આવી એક પ્રતિમા છે. આપણે સમજી લો કે આ પ્રતિમા છે, બરાબર છે. અને પ્રતિમા છે ને મિત્રો, એ પ્રતિમાની ઊંચાઈ 1.6 મીટરની છે. જમીન પરના એક બિંદુથી પ્રતિમાના ટોચનું ઉચ્છેદ કોણ 60 છે. અહીંયા જમીન પરનો એક બિંદુ એટલે જમીનથી કોઈક અંતર હશે, બરાબર છે. જમીનથી કોઈક એક અંતર અહીંયા હશે અને ત્યાંથી આ પ્રતિમાના ટોચનું જે ઉચ્છેદ કોણ છે ને 60°. આ કેટલો છે મિત્રો? 60° છે. હવે જમીન પરના એક બિંદુએથી પ્રતિમાના ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અને બેઠકની ટોચ, આ બેઠકની ટોચનું જે માપ છે એ આપણે બનાવી દઈએ અહીંયા. એ પાછું 45° છે. આ કેટલું છે? 45°. તો આ જે બેઠક છે, એની ઊંચાઈ આપણે શોધવાની છે. બેઠકની ઊંચાઈ આપણને ખબર નથી. અહીંયા મિત્રો માત્ર ને માત્ર આપણને જે પ્રતિમા આપણને ઉપર આપેલી છે, પ્રતિમાની ઊંચાઈ આપેલી છે 1.6 મીટર. બાકી જે બેઠક છે એની પણ લંબાઈ ખબર નથી, એ શોધવાની છે. અને જમીનથી એ બેઠકનું અંતર કેટલું છે એ ખબર નહીં આપણને. માત્ર ને માત્ર ખૂણાઓનો ઉપયોગ કરવાનો છે અને ઉપર પ્રતિમાનો ઉપયોગ કરીને આપણે
આ જે બેઠક છે ને એની આપણે ઊંચાઈ શોધવાની છે. તો સૌથી પહેલા મિત્રો ઇઝી પડે એટલા માટે નામકરણ કરી દેવાનું. એ આને બી કહી દઈએ છીએ, આને સી પોઈન્ટ અને આને આપણે ડી પોઈન્ટ કહી દઈએ છીએ. બરાબર છે. ચલો શરૂઆત ક્યાંથી કરીએ? તો જોજો મિત્રો, શરૂઆત આપણે અહીંથી કરી શકીએ છીએ. ધારો કે આપણે આને અત્યારે કશું ના કરીએ, હે ને, બીસી ને બીસી જ રહેવા દઈએ અને એબી ને આપણે એબી જ રહેવા દઈએ. સમજો, આ બીસી ને બીસી જ રહેવા દઈએ, એબી ને એબી જ રહેવા દઈએ. ધારો કે આપણે કોઈકને ધારીએ કે ચલો ધારો કે આ બીસી છે ને, બીસી એને આપણે એક્સ ધારી લઈએ. ખબર જ નહીં આપણને તો શું કરીએ, બરાબર ને, એક્સ ધારી લેવું પડે. ખૂણો બને છે 45, તો આ બીસી એક્સ છે, તો આ એબી કેટલું મળશે એ સૌથી પહેલા આપણે જાણીએ. તો ત્રિકોણ એ બી સી માં સૌથી પહેલા ત્રિકોણ એ બી સી માં શું થાય છે જોઈએ. tan 45 ખૂણો કેટલો છે સૌથી પહેલા બને છે નીચેનો, tan 45. tan 45 બરાબર બીસી સામેની બાજુ અને એ બી પાસેની બાજુ, એટલે કે બીસી ના છેદમાં એ બી. જોજો મિત્રો, બીસી નું માપ કેટલું છે? એક્સ છે. એ બી આપણને શોધવાનું છે અને tan 45 આપણને ખબર છે કેટલા હોય? 1 હોય. તો એ બી અહીંયા ગુણાઈ જાય તો એ બી કેટલા બનશે? તો એ બી એકા એ બી અને એક્સ ના એક્સ. મતલબ કે મિત્રો અહીંયા એ બી પણ કેટલા બનશે? આપણા એક્સ જ બનશે. એનો સીધો મતલબ એવો થયો કે બીસી નું જેટલું માપ છે ને, જેટલું માપ બીસી નું છે એટલું જ માપ મિત્રો એ બી નું પણ છે, એટલે એક્સ. એટલે બંને હરખા છે. તો લખી દઈએ આપણે, આપણને પછી કામ લાગશે કે ભાઈ એ બી અને બીસી એ બંને કેવા છે ભાઈ? સરખા છે. કેવા છે? બંને સરખા છે. ચાલો આને કહી દઈએ સમીકરણ નંબર 1. આપણને ગમે ત્યારે કામ લાગશે એટલે આપણે સાચવીને આને મૂકી દઈએ છીએ. હવે આગળ વધીએ છીએ. હવે આપણે ઉપયોગ કરીએ 60° ખૂણાનો. બરાબર છે. આ 60° ખૂણો વાપરીએ. હવે આપણને મિત્રો જે નીચેની જે લંબાઈ છે ખબર પડી ગઈ છે, એક્સ. બરાબર છે. એટલે એ બી અને આખું બીડી આપણે કરીએ, એટલે સામેની બાજુ બીડી અને પાસેની બાજુ એ બી, tan 60 નાખી દઈએ તો જોઈએ શું આવે છે. તો હવે કરીએ tan 60 અંશ બરાબર આખું માપ, એટલે કે પ્રતિમાથી લઈને પ્રતિમાના માથાથી લઈને આખો જે ભાગ છે બેઠક સુધીનો એ બીડી અને નીચેની લંબાઈ છે આપણી પાસેની બાજુ એ બી. tan 60 ની કિંમત મિત્રો √3 થઈ. જોજો અહીંયા બીડી એટલે શું? તો મિત્રો બીડી એટલે બે વસ્તુ છે, બીસી વત્તા સીડી. બીસી વત્તા સીડી, બીસી વત્તા સીડી અને એ બી. તો એ બી આપણને ખબર છે કે એ બી અને બીસી બંને સરખા, તો આપણે શું કરી દઈએ? એ બી ની જગ્યાએ બીસી જ કરી દઈએ છે. તો આપણે બંને ભેગા કરી શકીએ. આગળ વધીએ. ચાલો, √3 ના √3. બીસી નું માપ આપણને કેટલું મળ્યું ભાઈ? તો કે બીસી ના બીસી જ રહેવા દેવાના છે. સીડી નું માપ કેટલું છે? તો કે સીડી 1.6 છે અને બીસી ના પાછા બીસી જ રહેવા દઈએ. અહીં કરી દઈએ ક્રોસ ગુણાકાર. બીસી ગુણ્યા √3 કરો એટલે √3 બીસી, √3 બીસી બરાબર અહીંયા બીસી પ્લસ 1.6 કમ્પ્લીટ છે. આ બીસી ને આપણે આગળ લઈ આવીએ તો √3 બીસી માઇનસ બીસી બરાબર 1.6. આપણે કોમન કાઢવું પડશે મિત્રો. કોમન શું નીકળશે આમાંથી? તો બીસી બીસી બંનેમાં છે એટલે બીસી કોમન કાઢીએ તો અહીંયા અંદર શું વધશે? √3 માઇનસ 1 બરાબર 1.6. આપણે જે બેઠક છે એટલે કે બીસી છે એ જ આપણે મેળવવાનું છે. તો બીસી ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો બીસી બરાબર 1.6. જે ગુણાકારમાં આ હતું એ ક્યાં આવશે? ડાયરેક્ટ છેદમાં આવશે, √3 માઇનસ 1. હવે મિત્રો છેદમાં રૂટવાળી સંખ્યા હોવી જોઈએ નહીં. ધોરણ 9 માં તમે શીખી ગયા સંખ્યા પદ્ધતિની અંદર કે છેદમાં રૂટ સંખ્યા હોવા જોઈએ નહીં, એને આપણે સમીકરણ કરી દેવું પડે. તો આપણે જો એ સમીકરણ કરીએ, જો આપણને આવું મળ્યું ને, બીસી બરાબર શું મળ્યું? તો કે 1.6 અને એના છેદમાં આપણને √3 માઇનસ 1 મળે છે. તો મિત્રો આનું સૌથી પહેલા શું કરવું પડે? આપણે સમીકરણ કરવું પડે અને સમીકરણ કરવા માટે છેદનું આપણે સમીકરણ કરીએ તો અહીંયા √3 માઇનસ 1 છે ને, તો નિશાની બદલી દેવાની, √3 પ્લસ 1 વડે ગુણવાનું અને √3 પ્લસ વડે ભાગવાનું. કરીએ ગુણાકારનો તો કે ઉપરનો ગુણાકાર ઉપર જો થશે 1.6 ગુણ્યા √3 પ્લસ 1 અને છેદમાં √3 માઇનસ 1 અને √3 પ્લસ 1. એટલે જ્યારે એક પ્લસમાં હોય અને એક માઇનસમાં હોય તો મિત્રો પહેલાનો સ્ક્વેર કરીએ છીએ આપણે, ઓછા બીજાનો પણ આપણે સ્ક્વેર કરીએ છીએ. અહીંયા 1.6 √3 પ્લસ 1
√3 નો સ્ક્વેર કરો તો માત્ર 3 થાય અને 1 નો સ્ક્વેર 1 જ થશે. તો અહીંયા શું વધે છે હવે? તો 1.6 √3 + 1 અને છેદમાં 3 માંથી 1 કાપો એટલે 2 વધશે. હવે અહીંયા શું ઉડી શકે? તો કે 1.6 ના ભાગ 2 થી પડી શકે. 1.6 એટલે 16 થાય, 16 ના અડધા 8 થાય, પણ 1.6 છે એટલે 0.8 કરી દેવાના, એટલે કે 0.8 √3 + 1 મીટર. આ મિત્રો બેઠક છે ને, બેઠક એની ઊંચાઈ આપણને મળી જાય છે. કમ્પ્લીટ છે મિત્રો. આ હતો દાખલો આપણો જે બેઠક વાળો. આગળનો દાખલો હતો મિત્રો જે છે સંચાર ટાવરનો. આવા દાખલાઓ મિત્રો તમને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ જાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થાય છે. એક જ કારણ છે મિત્રો કન્ફ્યુઝ થવાનું, અને એ છે એમને આકૃતિ કમ્પ્લીટ દોરતા નથી આવડતી. જો તમને આકૃતિ કમ્પ્લીટ દોરતા આવડતી હોય ને, અને તમને જો મિત્રો થોડુંક લોજિકલી વિચારતા આવડતું હોય કે કેવી રીતે આવે છે, તો તમે એને ઇઝીલી કરી શકો છો. બરાબર છે. એટલા માટે ખાસ મિત્રો સૌથી પહેલા આકૃતિ બનાવતા શીખી જજો. બરાબર છે. આકૃતિ ખાસ શીખશો તો જ તમને આગળના બધા સ્ટેપ આવડશે. અને સૂત્ર તમને મોડે થઈ જ ગયા છે, એ તો ચિંતાની સવાલ જ નથી. તમને સાઇન, કોસ અને ટેન સૂત્ર તો આવડે જશે કે કેવી રીતે એમાં કિંમતો મૂકવાની છે. એટલે આટલી વસ્તુ કરશો એટલે મિત્રો આપણા માટે આ ચેપ્ટર ખૂબ જ સહેલું બની રહેવાનું છે. તો મિત્રો ચલો આપણે હવે આગળ વધીએ છીએ. બરાબર છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે ભણવાના છે દાખલા નંબર 9, 10 અને 11. બરાબર છે. આ 3 દાખલા આપણે આગળના વિડીયોમાં ભણીશું. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક પણ માર દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરજો. અને ખાસ મિત્રો, ખાસ ગણિત છે ને એ પ્રેક્ટિસનો વિષય છે, એટલે આની તમારે ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે, તો જ તમે ગણિતમાં સારામાં સારા માર્ક્સ લાવી શકશો.